હાલ આપણે રાજકોટમાં છીએ અને 12 જૂન 2025ના દિવસે અમદાવાદમાં જે વિમાન ક્રેશની દુર્ઘટના ઘટી હતી અને તેમાં અનેક નાગરિકો સહિત વિજયભાઈ રૂપાણી છે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, તેમનું પણ નિધન થયું હતું અને હાલ તેમના નિવાસ સ્થાને છે, તેમના પાર્થિવ દેહને લઈ આવવામાં આવનાર છે. અને જે રીતે આપણે જોઈએ તો તેમના નિવાસ સ્થાને અત્યારે અનેક લોકો છે તે એકઠા થયા છે. રાજકોટની જનતા છે તે અહીં આવ્યા છે, લોકો દૂર સુદૂરથી આવ્યા છે. અને જે રીતે આપણે જોઈએ તો થોડી જ ક્ષણોમાં વિજયભાઈ રૂપાણી છે તેમને લાવવામાં આવનાર છે અને તેમને જે કહી શકાય કે તેમની અંતિમ ક્રિયા છે તે કરવામાં આવનાર છે. અને અંતિમ ક્રિયા પહેલા જે રીતે આપણે જોઈએ તો લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક જે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. અને જે રીતે આપણે જોઈએ તો રાજકોટમાં ક્યાંક ને ક્યાંક અત્યારે ગમગીની ભર્યો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. અને અત્યારે થોડી જ ક્ષણોમાં છે વિજયભાઈ રૂપાણી છે તેમને લઈ આવવામાં આવનાર છે. વિજયભાઈ રૂપાણીને ફૂલો પસંદ હોવાથી તેમની અંતિમ યાત્રા માટે ખાસ સગવાહિની છે તે પણ તૈયાર કરવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં આકસ્મિક મૃત્યુ થતા તેમની અંતિમ યાત્રા આજે રાજકોટ શહેરના રાજમાર્ગો પરથી નીકળવાની છે. તેમની અંતિમ યાત્રાને લઈને ખાસ સગવાહિની છે તે તૈયાર કરવામાં આવી છે, જેમાં રાજકોટ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉટી, પુના તેમજ અલગ અલગ જગ્યાએથી ફૂલો મંગાવવામાં આવ્યા હતા. કારણ કે વિજયભાઈને ફૂલો ખૂબ જ પસંદ હતા. વિજયભાઈએ પોતાનું જીવન રાજકોટ માટે સમર્પિત કર્યું હતું. તેથી આજે તમામ રાજકોટવાસીઓ પોતાના સ્વજન ગુમાવ્યો હોય તેવી અનુભૂતિ છે તે કરી રહ્યા છે. ચોમેર ભીની આંખો, નિશબ્દ, નમ અને ભાવુક ચહેરાઓ અને છાના ડુસકાઓ છે તે અત્યારે સંભળાઈ રહ્યા છે. અત્યારે આપણે વિજયભાઈ રૂપાણી છે તેમના ઘર બહાર છીએ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે. થોડી જ વારમાં ગાર્ડ ઓફ ઓનર છે તે આપવામાં આવનાર છે. અને રાજકોટના લોકો છે તે ભીની આંખે છે તે વિજયભાઈ રૂપાણીને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં પહોંચ્યા છે. આજે સવારે 11:30 વાગ્યે રૂપાણીભાઈનો જે પાર્થિવ દેહ છે તે પરિવારને સોંપવામાં આવ્યો. 12:30 અમદાવાદ એરપોર્ટથી રાજકોટના હીરાસર એરપોર્ટ માટે આવવા માટે તેઓ રવાના થયા. 2:30 વાગ્યે છે રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પહોંચ્યા અને 4:30 નિર્મલા રોડ પરના નિવાસ સ્થાને છે તે તેઓ આવવાના છે. અને 4:30 થી 5 વાગ્યા સુધીમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. અને 5 થી 6 દરમિયાન અંતિમ યાત્રા છે તે નીકળવાની છે. 6 વાગ્યે રામનાથપરા સ્મશાન ખાતે તેમની અંતિમ વિધિ છે તે કરવામાં આવશે. અને ત્યારબાદ જે દેહ છે તે પંચ મહાભૂતમાં વિલીન થઈ જશે. અને હાલ લોકો છે તે ભાવભીની આંખે છે વિજયભાઈને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો છે, જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી લોકો છે તે વિજયભાઈને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે. કારણ કે વિજયભાઈ જે રીતે રાજકોટ છે તે વિજયભાઈને ક્યારેય ન ભૂલી શકે. કારણ કે રાજકોટ માટે અનેક એવા કાર્યો છે જે વિજયભાઈએ કર્યા છે. રાજકોટના લોકોનું કહેવું છે કે જાણે કોઈ ઘરનું સ્વજન ગુમાવ્યું હોય તે પ્રકારનું અત્યારે દરેક ઘરે માહોલ છે. દરેક ઘરે જોઈએ તો ગમગીની ભર્યો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. આજુબાજુના રહેવાસીઓ હોય, આજુબાજુના જે પાડોશીઓ હોય તેમના ઘરે પણ અત્યારે જોઈએ તો ક્યાંક ને ક્યાંક અત્યારે ગમગીની ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. તમામ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહિત મંત્રીઓ છે, નેતાઓ છે અને જે રીતે આપણે જોયું અમિતભાઈ શાહ સહિત અનેક કાર્યકર્તાઓ છે તે પણ અહીં હાજર રહેવાના છે. વિજયભાઈની અંતિમ વિધિ છે તે થવા જઈ રહી છે. અને હાલ ચોમેરથી લોકો છે સ્વયંભૂ આવી રહ્યા છે અને વિજયભાઈને કહી શકાય કે અંતિમ વખત જોવા માટે, અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે આવી રહ્યા છે. મહત્વનું છે કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિજયભાઈ રૂપાણીના મૃતદેહ ઓળખાય તેવી સ્થિતિમાં ન હતો. જેથી વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ માટે પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા. લગભગ 70 જેટલી કલાક પછી તેમના ભત્રીજા અનિમેશ રૂપાણીના ડીએનએ મેચ થતા મૃતદેહની પુષ્ટિ થઈ હતી. વિજયભાઈના મૃતદેહને AI 100 તરીકે નંબર આપવામાં આવ્યો હતો. તેમના ડેથ સર્ટિફિકેટ સહિતની તમામ ફોર્માલિટી છે તે પૂરી કરી દેવામાં આવી છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા જે તમામ લોકો છે તેમના અત્યારે ડીએનએ છે તે મેચ કરવામાં આવી રહ્યા છે. અને જે રીતે આપણે જોઈએ 70 કલાક પછી તેમના ભત્રીજા અનિમેશ છે રૂપાણી તેમના ડીએનએ સાથે મેચ થતા મૃતદેહની પુષ્ટિ થઈ હતી. વિજયભાઈના મૃતદેહને જે રીતે આપણે જોઈએ તો AI 100 તરીકે નંબર આપવામાં આવ્યો હતો અને તેમના ડેથ સર્ટિફિકેટ સહિતની તમામ ફોર્મેલિટી છે તે પણ પૂરી કરવામાં આવી છે. 17 જૂને રાજકોટના રેસકોર્સ ખાતે છે 3 થી 6 વાગ્યા સુધી છે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. 19 જૂને ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 9 થી 12 વાગ્યે પ્રાર્થના સભાનું આયોજન છે. 20 જૂને ભાજપ કાર્યાલય ખાતે સવારે 4 થી 6 વાગ્યે પ્રાર્થના સભાનું આયોજન છે. આમ આજે અંતિમ વિધિ બાદ પણ પ્રાર્થના સભા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ 3 જગ્યાએ છે તેમની પ્રાર્થના સભા માટે આયોજન કરવામાં આવ્યું છે. અને રંગૂનથી લઈને રાજકોટ સુધી વિજયભાઈ રૂપાણીની જે સફર રહી છે તે અનેક લોકોના દિલમાં ઘર કરી ગઈ છે. અનેક લોકો છે આજે આવ્યા છે એ ઋણ ચૂકવવા માટે એક ભાવ સાથે, એક સંબંધ સાથે. જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો છે. પોલીસને પણ જે ચુસ્ત બંદોબસ્ત માટે ગોઠવી દેવામાં આવી છે. ચુસ્ત બંદોબસ્ત છે, કડક બંદોબસ્ત છે. કારણ કે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવનાર છે.
મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને અનેક કાર્યકર્તાઓ અનેક લોકો અત્યારે આવી રહ્યા છે અને વિજયભાઈને થોડી જ ક્ષણોમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવનાર છે. ચારે બાજુ ગમગીની ભર્યો માહોલ છે અને રાજકોટ છે, રંગીલું રાજકોટ કહેવાય છે, તે ક્યાંક ને ક્યાંક હિપકે ચડ્યું હોય તે પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી તેમના મિત્રો સાથે આપણે વાત કરી રહ્યા છીએ, તેમના સંબંધીઓ સાથે વાત કરી રહ્યા છીએ, તેમના પાડોશીઓ સાથે વાત કરી રહ્યા છીએ. તમામ લોકોનું એક જ કહેવું છે કે જાણે કોઈ ખૂબ અંગત ગુમાવ્યું હોય તેવું દુઃખ થઈ રહ્યું છે અને જે રીતે લોકો જે માનવા તૈયાર નથી કે આપણે વિજયભાઈને ગુમાવી દીધા છે, પરંતુ જે રીતે હકીકત છે જે કહી શકાય અને જે દુર્ઘટના બની તેમાં અનેક લોકોના જીવ ગયા અને તેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર એવા વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું. આપ જોઈ શકો છો લોકો છે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી લોકો આવી રહ્યા છે, કારણ કે વિજયભાઈ રૂપાણી છે મુખ્યમંત્રી પદ પર બિરાજી થતા અનેક એવા ગામો છે જેને લોકો હાલ યાદ કરી રહ્યા છે અને આપણે જોઈ શકીએ છીએ કે તેમના ઘરે છે જે રીતે અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે. લોકો છે તે અત્યારે આવી રહ્યા છે અને જે રીતે અનેક એવા નામી લોકો છે તે વિજયભાઈને યાદ કરી રહ્યા છે અને જે રીતે તેમના અંતિમ દર્શન માટે આવ્યા છે, શ્રદ્ધાંજલિ માટે આવ્યા છે, પુષ્પાંજલિ માટે અનેક કાર્યકર્તાઓ, નેતાઓ આવ્યા છે અને દરેક લોકો અત્યારે વિજયભાઈને યાદ કરી રહ્યા છે. રાજકોટ ભરમાં છે આજે લોકો વિજયભાઈને અંતિમ વિદાય આપવાના છે અને સમગ્ર રાજકોટ શહેરમાં આજે જોઈએ તો લોકો છે તે ઘર બહાર નીકળીને વિજયભાઈના જે રીતે કહી શકાય કે અંતિમ દર્શન કરવા માટે આવ્યા છે. પાર્થિવ દેહ છે તે અત્યારે લઈ આવવામાં આવનાર છે અને થોડી ક્ષણોમાં જોઈએ તો જે પાર્થિવ દેહ છે તેને રાજકોટ શહેરમાં થઈને અને જે પાર્થિવ દેહ છે તેને કહી શકાય કે અગ્નિદાહ આપવામાં આવશે અને હાલ જોઈએ તો તમામ પ્રકારે જે રીતે લોકોમાં છે તે અત્યારે ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે થોડી જ ક્ષણોમાં છે તેમના પાર્થિવ દેહને છે અંતિમ વિદાય આપવામાં આવશે અને હાલ તો ચોમેર છે રાજકોટમાં. દરેક આંખો છે ક્યાંક ને ક્યાંક ભીનાશ દેખાય છે. આડોશ પાડોશમાં છે ભીના ડુસકાઓ સંભળાય છે અને દરેક લોકો છે જે અત્યારે વિજયભાઈને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં પહોંચી ગયા છે. તો અત્યારે બસ આટલું. તમામ અપડેટ આપતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.